શું તમે ખજૂરભાઈનું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ તમને ખ્યાલ છે કે ખજૂરભાઈ જેવી જ એક છબી ધરાવતા હારીજ શહેરના જલિયાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કર જેવોના કાર્યો હરહંમેશ ગરીબ લોકોને મદદ કરવામાં કાર્યરત રહે છે। જે કોઈ લોકો ગરીબ છે તેવા લોકોના આધાર સ્તંભ બની ઊભા રહે છે। જલિયાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કર તેમજ શૈલેષભાઈ ઠક્કરની જેઓના સારા કાર્યોની ચર્ચાઓ હારીજ શહેર પૂરતી નહીં પરંતુ પાટણ જિલ્લો તેમજ પાટણ જિલ્લાને જોડતી દરેક જિલ્લાઓની અંદર જોવા મળતી હતી। એવું જ એક સુંદર કાર્ય હારીજ શહેર તેમજ તાલુકાની અંદર પણ કર્યું છે। અગાઉ મિતેશભાઈ ઠક્કર દ્વારા 12 જુલાઈ લોક અદાલતમાં 127 ગ્રાહકોમાંથી 55 ગ્રાહકો હાજર રહેતા 2.90 લાખ ભરવામાં આવ્યા હતા। તેમજ બીજી વાર 41 ગ્રાહકોના ₹70,000ની રકમ ભરી લોકોના ઘરમાં અજવાળા કર્યા છે। હારીજ તાલુકામાં વીજ બિલ બાકી હોવાથી ભરપાઈ ન થતાં ગ્રાહકોના વીજ કનેક્શન રદ થઈ ગયા હોય તેમના પર કેસ થયેલા હોય તેમના વીજ બિલ 13 સપ્ટેમ્બર શનિવારના રોજ લોક અદાલત માધ્યમથી ભરપાઈ કરવા મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કર દ્વારા તમામ ગ્રાહકો લાભ લઈ હાજર રહે તેવી સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી હતી। હારીજ તાલુકા વિસ્તારમાં UGVCL કચેરી દ્વારા ગ્રાહકોના વીજ બિલ નીકળતા નાણાં ભરપાઈ નહીં કરી શકતા ગ્રાહકોના વીજ બિલ દંડ પેનલ્ટી વ્યાજની રકમનો બોજ બની ગયો હોય છે, જેથી UGVCL દ્વારા કેસ કરી ગ્રાહકોને નોટિસો પણ જારી કરવામાં આવતી હોય છે। તેવા કેસો લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી દંડ પેનલ્ટી માફ કરી ગ્રાહકને રાહત આપી નાણાં વસૂલ કરવામાં આવતા હોય છે। અગાઉ 12 જુલાઈના રોજ લોક અદાલતમાં 123 જેટલા ગ્રાહકોના કેસ હતા, જેમાં 55 ગ્રાહકો હાજર રહેતા લોક અદાલત મારફતે પ્રક્રિયાથી જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કર દ્વારા તાલુકામાં બાકી રહી ગયેલ ગ્રાહકો માટે ફરી બીજી વાર 13 તારીખ શનિવારના રોજ લોક અદાલતમાં મિતેશભાઈ ઠક્કરે તેમના 50મા જન્મદિવસ નિમિત્તે જાહેરાત કરી અને તમામ 41 ગ્રાહકોની ઉપસ્થિતિમાં ₹70,000ની દંડની રકમ ભરપાઈ કરી હતી। અગાઉ યોજાયેલા લોક અદાલત અને બીજી વાર યોજાયેલ લોક અદાલતમાં કુલ મળી ₹96 જેટલા કેસોમાં કુલ મળી રકમ ₹3,60,000 ભરપાઈ કરી જરૂરિયાતમંદ પરિવારના ઘરમાં અજવાળા પાથર્યા હતા। હરહંમેશ દુઃખી લોકોનો એક આધાર સ્તંભ બની ઊભા રહેતા જલિયાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કર તેમજ શૈલેષભાઈ ઠક્કરની ખૂબ જ સરસ કામગીરી બદલ લોકો ખૂબ જ ખુશ થયા હતા। રિપોર્ટર મિતેશ દવે, પાટણ ક્રાઇમ ન્યૂઝ, હારીજ। હારીજ તાલુકો અને હારીજ ગ્રામ્યમાં આર્થિક તંગીના કારણે જે લોકોના વીજ બિલ કપાઈ ગયા હતા, મીટર કપાઈ ગયા હતા, તો લોક અદાલત મારફતે સમાધાન કરી અને પહેલો તબક્કો આપણે એ લોકોના લાઇટ બિલ જલિયાણ ગ્રુપે ભરી દીધા અને આજે બીજો તબક્કો છે અને બીજા તબક્કામાં અમે GEBને પણ એવી રિક્વેસ્ટ કરી છે કે આજે જે લાઇટ બિલ ભરાય, સામે નવરાત્રિ આવે છે તો જેમ માતાજીની નવરાત્રિ આવે છે અને ગામમાં બધે અજવાળા થાય છે, એમાં લોકોના ઘરમાં પણ તમે અજવાળા કરી દો જલ્દીથી જલ્દી એવી પ્રાર્થના કરી અને આજે લોક અદાલતમાં એટલા લોકોના બિલ ભરી દીધા છે। મિતેશ ઠક્કર, જલિયાણ ગ્રુપ, હારીજ।